શ્રી રામ બધા મિત્રો આજ છે મારો બર્થડે ને હું નિશાળેથી ઘરે આવી ગયો ને હવે ખાવા બેહી જઈ તો ચાલો હું ખાવા બેહું છું. તો મિત્રો ખાઈ પીને બેહી ગયો ને આજ ઘણા બર્થડે વિશ કર્યો તો એના વિડીયો જે હતા ઇન્સ્ટામાં મેન્શન કર્યા, વોટ્સએપમાં મેસેજ કર્યા, એવું બધું કર્યું. એમને બેઠો તો હવે ટ્યુશનમાં જવામાં હજી કલાક 15 મિનિટ બાકી છે તો પછી આપણે ટ્યુશનમાં જાય. અને મિત્રો બસ એક દુઃખ છે કે કાલ પાડી મરી ગઈ. હવે જે થયું એ ભગવાન એની આત્માને શાંતિ આપે. આપણે તો બસ એટલું જ કહેવા માગીએ છીએ, બાકી તો હાલે. અમે આવી ગયા છીએ મુરલી મનોહર મંદિરે. સુપેડીના તમે જોઈ શકો છો. ને આ આપણો એક લંગોરિયા જેવો ભાઈબંધ તો છે હારો, હરામી હો બેટા. એની જ ગાડી લઈને અમારો ટ્યુશનમાં આવી. તો હવે ચાલો હું દર્શન કરી લઈએ. જોઈ લ્યો કદના દફતર પાડ્યું. એટલે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો દર્શન કરીને ટ્યુશનમાં વહી જવાનું. ટ્યુશનમાં નીકળીને પછી તમને મળું. તો ચાલો જોઈ લ્યો મિત્રો કેટલું જૂનું મંદિર છે મુરલી મનોહર. મિત્રો દર્શન કરીને નીકળી ગયા છીએ અને આ રહ્યું રામજી ભગવાનનું મંદિર. અહીંયા મિત્રો ઘણા મંદિર છે, શંકર ભગવાનનું છે ને બધું છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી તો આપણે હવે નીકળીએ ટ્યુશનમાં જવા. ચાલો હવે અમે નીકળીએ છીએ ટ્યુશનમાં જવા. મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર અને હવે અહીંથી આપણે રજા લઈએ. જો ગેટે આપણી ગાડી પડી એટલે રજા લઈએ આપણે અહીંથી. તો ચાલો મિત્રો ટ્યુશનમાંથી નીકળી ગયા છીએ અને તો હવે ઘરે જઈ છીએ અને મંગળેશ્વર પહોંચવા આવી ગયા છીએ. હવે સુવાનો ટાઈમ થઈ ગયો તો હું સુવા આવતો રહ્યો, કારણ કે ખાતા પછી મેં વ્લોગ નહોતો બનાવ્યો. તો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી.